અમદાવાદ એરપોર્ટ જતા મુસાફરોની સુવિધામાં વધારો થશે। ડફનાડાથી એરપોર્ટ પહોંચવા રિવરફ્રન્ટ પર નવો રસ્તો બન્યો। એરપોર્ટ જતા રાહદારીઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે। ડફનાડાથી સદર બજારનો રસ્તો શરૂ થતાં રાહત મળશે। એરપોર્ટ પહોંચવા 2 થી 3 કિલોમીટરનું અંતર ઘટશે। અમદાવાદ એરપોર્ટ સુધી જતા મુસાફરોની સુવિધામાં ઉમેરો થવા જઈ રહ્યો છે, કારણ કે જે નારણઘાટથી ડફનાડા થઈને એરપોર્ટ જવાનો જે રસ્તો છે તેમાં હવે સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે, કારણ કે જે ડફનાડાથી સદર બજારનો સીધો રોડ ડિસેમ્બર મહિનાથી મુસાફરો માટે ખુલ્લો મૂકવામાં આવશે। રાહદારીઓ માટે આ જે રસ્તાની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો બંને તરફ ગ્રીનરીની સાથે સાથે વચ્ચે ડિવાઈડર ઉપર પણ ખૂબ જ ગ્રીનરી રહેશે અને રિવરફ્રન્ટ ઉપરથી જ આ રસ્તો હોવાથી સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા કરી દેવામાં આવી છે અને તેની સાથે સાથે જે રાહદારીઓ છે તેને ટ્રાફિક જામમાંથી પણ મુક્તિ મળશે અને તેની સાથે સાથે જે કેમ્પ હનુમાનવાડો જે રસ્તો છે તેના કિલોમીટર કરતાં આ જે ડફનાડા સદર બજારવાળો રસ્તો છે તેના 2 થી 3 કિલોમીટરનો પણ ઘટાડો થશે અને મુસાફરો છે જે રાતના સમયે વધુ ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોય છે તેનામાંથી પણ મુક્તિ મળશે। કેમેરામેન તુષાર પરમાર સાથે ધ્વનિ મોદી, TV 13 ગુજરાતી, અમદાવાદ।